ડભોઈમાં ડાંગરની સરકારી ખરીદી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે. ઢોલાર ગામના રોષે ભરાયેલા ખેડૂતોએ પ્રાંત અધિકારીને લિખિત આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. ડાંગરની ટેકાના ભાવે ખરીદી તો શરૂ કરવામાં આવી છે, પરંતુ વહીવટીતંત્રની ઉદાસીનતા અને મંદ ગતિને કારણે ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાયા છે. ડભોઈ પુરવઠા ગોડાઉન ખાતે ખરીદી પ્રક્રિયા ગોકળગાયની ગતિએ ચાલતી હોવાથી રોષે ભરાયેલા ઢોલાર ગામના ખેડૂતોએ પ્રાંત અધિકારીને લેખિત આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. હાલમાં પુરવઠા ગોડાઉન ખાતે દિવસ દરમિયાન માંડ 15 ટ્રેક્ટર જેટલી જ ડાંગરની ખરીદી કરવામાં આવે છે. વિશાળ ખેતી ધરાવતા આ પંથક માટે આ આંકડો ખૂબ જ ઓછો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ગોડાઉન પર પૂરતા પ્રમાણમાં કર્મચારીઓ ન હોવાથી તોલમાપ અને ઉતરાણની કામગીરીમાં અસહ્ય વિલંબ થઈ રહ્યો છે. સરકારી ખરીદીમાં થતા વિલંબને કારણે ખેડૂતો લાંબો સમય રાહ જોઈ શકે તેમ નથી. આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી ખાનગી વેપારીઓ નીચા ભાવે ડાંગર પડાવી લે તેવી ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો મજબૂરીમાં પોતાનો માલ ઓછા ભાવે વેચવા મજબૂર બન્યા છે. આવેદનપત્રમાં ખેડૂતોએ તંત્ર સમક્ષ માંગણીઓ મૂકી છે કે દિવસ દરમિયાન ખરીદવામાં આવતા ટ્રેક્ટરોની સંખ્યા 15થી વધારીને બમણી કરવામાં આવે, કામગીરી ઝડપી બનાવવા માટે ગોડાઉન ખાતે તાત્કાલિક વધારાના કર્મચારીઓ અને મજૂરોની ફાળવણી કરવામાં આવે, ખેડૂતોને દિવસો સુધી લાઇનમાં ઊભા ન રહેવું પડે તે માટે ટોકન પદ્ધતિ અને સ્લોટ મેનેજમેન્ટ વધુ સુદૃઢ બનાવવામાં આવે. ડભોઈ પંથકમાં ડાંગર એ મુખ્ય પાક છે. જો સરકાર સમયસર અને ઝડપથી ખરીદી નહીં કરે તો ખેડૂતોને આર્થિક ફટકો પડશે. ખેડૂતોએ વહીવટી તંત્રને જલ્દી પગલાં લેવા વિનંતી કરી છે. જો આગામી દિવસોમાં ખરીદીની પ્રક્રિયામાં વેગ નહીં આવે તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે વહીવટી તંત્ર ખેડૂતોની આ ન્યાયિક માંગણી પર કેટલી ઝડપથી અમલ કરે છે. આજ રોજ ટેકાના ભાવે જે ખરીદી થાય છે પુરવઠા વિભાગમાં, એનું ખરીદી યોગ્ય રીતે ન થતી હોવાથી અને બહુ લેટ થયેલ હોવાથી આજે આવેદન આપવામાં આવ્યું. ત્યાં યોગ્ય જવાબ ન મળતા અમે આજે પ્રાંત અધિકારીની કચેરીએ આવેદન આપવા આવેલા છે. ખેડૂતોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને લઈને અને ખરીદી જે બહુ ધીમી ગતિએ ચાલે છે એના કારણે જે ખેડૂતોનો માલ છે એ માલ ખેતરોની અંદર પડ્યો બગડે છે અને ઘણા બધા ખેડૂતો મજબૂર થઈ અને ટેકાના ભાવે ખરીદી ના કરતા સરકાર નથી કરતી, એના કારણે વેપારીઓને મજબૂર થઈને 5,000 રૂપિયાની અંદર ડાંગર આપવા માટે મજબૂર થઈ જાય છે. અને એ જ પ્રશ્નો લઈ અને એના નિરાકરણ માટે આજે પ્રાંત અધિકારીને, ડભોઈ તાલુકા પ્રાંત અધિકારીને અમે આવેદન આપેલ છે. ડાંગર કાપે આજે 3 મહિના થઈ ગયા છે. MSP થી નોંધણી કરાયા પછી 3 મહિના પછી પણ ગોકળગાયની ગતિ આજે ખરીદી કરે છે સરકાર, અને જેના કારણે ગોકળગાયની ગતિની ખરીદીને કારણે ખેડૂતોએ મજબૂર થઈ અને વેપારીઓને સસ્તા ભાવમાં માલ વેચવો પડે છે, જેથી સીધું દેખાઈ આવે છે કે આ વેપારીઓને ફાયદો કરાવી રહ્યા છે. એટલે અમારી સરકારશ્રીને વિનંતી છે, અહીંયા વધુ ટીમ મૂકે. રોજના 50થી 60 ટ્રેક્ટરની ખરીદી કરી શકે એવી ટીમો પણ છે. તેમ છતાં પણ જાણી જોઈને 15 જ ટ્રેક્ટરની ખરીદી કરવામાં આવે છે, જેથી અમારી વારંવાર વિનંતી છે સરકારને. અગાઉ બી આ બાબતે વારંવાર આવેદનપત્ર આપેલા છે, પણ ડભોઈ તાલુકામાં કોઈ પણ અધિકારી કાળજી રાખીને જોતો નથી. વર્ષોથી એક જ બબાલ છે, વર્ષોથી કે ભાઈ 15 ટ્રેક્ટરથી વધુ નહીં. સવારે 5 વાગ્યાથી ખેડૂત અહીંયા આવીને ઊભો રહે, રાત્રે 12 વાગ્યા સુધી ઘરે નહીં પહોંચતો. તો સરકારને વિનંતી છે કે જો તમારે MSP થી જાહેરાત કરી છે ખરીદી કરવી જ છે તો એને ઉતાવળથી કરો. ખેડૂતે માલ હાચવીને 3 મહિના સુધી ખેતરમાં ના પડી રહેવો જોઈએ. આજ રોજ અમે પહેલા ગોડાઉન પર ગયા. ઢોલાર ગામના ખેડૂતોએ અમને બોલ્યા, અમે ત્યાં ગયા. ત્યાંથી નક્કી કરી અને સરકારનું ધ્યાન દોરવા માટે ડભોઈ પ્રાંત અધિકારી સાહેબને અમે આના વિશે જાણ કરી છે લેખિતમાં. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.